हो जागो जागो ઠાકોરો જાગો જમાનો બદલાયો તમે શિક્ષણના માર્ગે હાલો જમાનો બદલાયો તમે દારૂના વ્યસન છોડો જમાનો બદલાયો. નમસ્કાર બધાને, જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. મિત્રો, વિડીયો આખો જોજો. તમને વિડીયોમાં શું લાગે છે પછી તમે તમારી રીતે કોમેન્ટ કરજો. કે જે હમણે વિરોધ ચાલી રહ્યો હતો, જાબડિયા ગામે મિટિંગ કરી અમારા બંને ભાઈ વિશે, ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર વિશે જે નિર્ણય લીધો, એના પછી ખોરડા ગામે મિટિંગ કરી 1,51,000 દંડ કર્યો, અલગ અલગ નિર્ણય કર્યો છે. અને એના પછી પાલનપુર તાલુકાનું ચંડીસર ગામ, ત્યાં બંધારણ તૂટ્યું છે. કમસે કમ 6-7 દિવસ થઈ ગયા છે અને બધી ન્યૂઝ ચેનલમાં એ વિડીયો છે. ત્યાં હજી કોઈ ગયું નહીં. એના પછી પાલનપુર તાલુકાનું સલ્લા ગામ, ત્યાં બંધારણ તૂટ્યું છે, તો પણ કોઈ ગયું નહીં. અને ઘણી બધી જગ્યાએ વાગતું જ હોય છે. તો અમારું કહેવું એવું છે કે બંધારણ અમારા ફક્ત બંને ભાઈ માટે, 1-2 વ્યક્તિ માટે નથી બનેલું. બંધારણ બધા માટે સરખું રાખો. મિત્રો, તમારું શું કહેવું થાય છે વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો. અને ખોરડા ગામે જે મિટિંગ કરી ત્યાં ઘર ધણીને દંડ આપ્યો 1,51,000. તો જાબડિયા ગામની અંદર પણ ઘર ધણીને દંડ આપો. અમે તો ગાવા ગયા હતા ને, ગાવા તો તમે કહો તમારા ઘરે બોલાવો તો અમે તમારા ઘરે પણ આવી જઈએ. અને જે ખોરડા ગામે જ્યાં પ્રોગ્રામ થયા ત્યાં કોઈ ગાવા તો આવ્યું છે ને, તો તમે નિર્ણય સાચો કરો. અને એમાંથી 90% પબ્લિકને ખબર છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. પણ અમુક જે 10% પબ્લિક છે એમને કેવું લાગે છે કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજની માફી માગવા તૈયાર નહીં. તો એવું કોને કીધું? સમાજની માફી કેમ ના માગીએ? સમાજ અમારો માને બાપ છે, સમાજ ભગવાન છે. સમાજની માફી માગવાથી કોઈ અમે નેના નહીં થઈ જઈએ અને જિંદગીભર સમાજ ભેળું જ રહેવાનું છે. પણ તમે પહેલાં સાચો નિર્ણય કરો. બધી જગ્યાએ અલગ અલગ તમે નિર્ણય કરો છો. એકને તમે સમાજ બહાર મોકલી દો છો, બીજાને સમાજ અંદર રાખો છો, બીજી જગ્યાએ બંધારણ તૂટે તો જાતા નહીં. તો બધા મિત્રોનું શું કહેવું થાય છે ખાલી કોમેન્ટ કરજો. અને વિડીયો ગમે તો શેર કરી દેજો. અને તમારું શું કહેવું થાય છે, તમારો વિચાર શું કહેશે ખાલી કોમેન્ટમાં લખજો. કોણ સાચું છે અને કોણ ખોટું છે. બધાને જય બાપારી, જય રામાધણી, જય અખતમાં. અને હું તો હમણાં કીધું તું, આગળ કીધું તું, સમાજ આપણા ભલા માટે કરતું હોય, આપણા માતા પિતા આપણે ભલા માટે કહેતા હોય, જયારે આપણો સમાજના જયારે નિયમો થતા હોય ત્યારે તમને દુઃખ થતું છે કે સમાજે કેમ ડીજે બંધ કર્યું. બધી વાતે અમુક જગ્યાએ મને પણ દુઃખ થાય છે કે મારે બધું નાશ્યા વગર તો મજા ના આવે. પણ સમાજે જે નક્કી કર્યું છે, સમાજ મા બાપ છે સાહેબ, એટલે આપણે એને માન્ય રાખવું પડે. આજે જે લોકો સમાજના બંધારણને માન્ય નહીં રાખે એ લોકોને આવનાર સમયમાં પસ્તાવો આવશે. અને જેને બંધારણ તોડવું હોય તો 5 કિલો સોજી લાઈન તોડી નાખો તો હડો, હું તમારી ભેળો છું. કારણ કે 1 કિલો હોનો ખરીદવું હોય 1.5 કરોડ રૂપિયા હોય, એવો હૂર સડાવો સાહેબ. તમને પહેરવાનું જેટલું હૂર સડે ને એટલું નોકરીનું સડશે ને ત્યારે તમારું કલ્યાણ થાય. આપણને ખબર છે કે આ સમાજ હુરાળી સમાજ છે. ડીજે ઉપર 24 કલાક નાચવાનો, એને કોઈ દાડો તકલીફ નહીં થાય. બેનને ગમે એવો કમરનો દુખાવો છે, ગમે એવો પગનો દુખાવો છે, પણ ડીજે વાગશે ને બધા દુખાવા બંધ થઈ જાય. એ હું માનું છું, કારણ કે મારી સમાજ હુરાળી સમાજ છે. કારણ કે નાચવાનું તો એને લોહીમાં હોય સાહેબ. પણ ડીજીમાં આમ આમ કરતી હું બેટી હવે શું ડીજી રમાડ છે. જેની બેન હાથે ભવ્ય હારો થાજો ડીજી બંધ કરાવી અને હવે અમો ટેટોડો લઈશ અને દેશી ઢોલમાં દાવામાં ઉલડીશ. આમ આમ બેટી મારી શું ઉલડી છે હવે? ઉલડા ઉલડા ડીજી વગાડી હારો થાજો જેની બેન તમારો હાથે ભવ્ય બેટીને કશું કો ગાતી અને ફૂલ આમ આમ કૂદે, ઘાઘરા કૂદે આમ આમ. શું ગેની બેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કણ દંડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે. અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો
બેન કે ડીજે મત વગાડો તો એક સમાજમાં પણ એ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી, અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે, તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. પહેલા તો સાહેબ આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી. બંધારણમાં એવું છે કે અમારા ગામમાં પહેલી કોઈ મિટિંગ થઈ નથી, કદાચ કોઈ ગામના આગેવાનો જ્યાં હશે તો એમને આવીને કોઈ ચર્ચા કરી નથી, અથવા જે એના ગેર અવસર હતો એ વ્યક્તિ 15-20 દિવસ પહેલાં આયોજન કર્યું હતું ગામ ભેળું કરવાનું, પણ કોઈ આવ્યું નહોતું. બરાબર. એના પછી જે અમારું બંધારણ જે 42નું થયેલું છે એમાં નવગણજી ઠાકોર, જુગલજી અને ચંદનજી એના અંદર ઉલ્લેખ કરેલો છે કે ઝોનની અંદર ડીજે ના લઈ જાવ, અને એ વાંચી પત્રિકા વાંચી અને એની જે જોણ કરીને પછી અમે આયોજન કરેલું છે. હા, અમારું 20-20 વર્ષની મહેનત છે. 1000 થી 2000 જણા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાવાળા છે, 2000 જણા સાઉન્ડવાળા છે, સનરૂપ ગાડીઓ લોકોને લોન ઉપર લાવેલી છે. સીધા લોકો આ જાગીને બંધારણ કરી દીધું. કદાચ સરકાર નોટબંધી કરે ને તો 6 મહિના 12 મહિનાનો ટાઈમ આલે બદલવાનું, અને કાળી મજૂરી કરેલી છે. અને લોકોની વેદના લોકો મને ફોન કરે છે, જે મારા હંગાત 100 જણાનો પરિવાર હેડે છે. આ સાહેબ નિર્ણય કર્યો, આ મારા છોકરા છે, આ ગામને ભેગા કરીને અમારો ગુનો શું છે, મારા છોકરા છે હાર્યા. અમે કોઈ ગુનો કર્યો નથી સમાજનો કે કોઈ ગામનો, તો શિવી રીતે મને આ બધું કર્યું. મારા છે આજે ગબ્બર શેખ ને અર્જુન શેખ ને લહેરાઈનો વિવાહ હતા, બીજું કોઈ અમે ગુનો કર્યો નથી. અને આ ગુનો છે ને અમારે 42 માર્યું છે ને, કેવી રીતે અમે આ ગુનો પેલો અમને કબૂલ કરે? કોઈ અમને સમાજ ભાઈ કોઈ હાજ્યા નથી અમને, તો કેવી રીતે અમારે જઈને કહેવું? હે, આજે ગામ ભેગું થયું છે, તમે ગબ્બરસિંહના કુટુંબના વ્યક્તિ છો. હું એનો કાકો જ છું અગો. તો તમે એમની સાથે છો? હોય એની સાથે છું હું. ક્યાં તું? હું એની સાથે જ છું. કુટુંબ સાથે છે? હા, કુટુંબ સાથે છે. મારું આખું કુટુંબ 150 ઘરનો સાથે છે. ડીજે વાળી વાત તો કરવાની નથી. એમાં કે ગેરીબેન નું માન રાખીને નથી હોય કે એક જ જગ્યા ઉપર રહીને જે વગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટેક્ટના રોડા થ્રુ થતા હોય, જયારે આ ડીજે આવ્યા એ ટાઈમે ઢોરવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવી. હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી. એવો એક પણ વ્યક્તિ એમ નથી બોલ્યો કે અમારે ડીજે વગાડવું છે, મારી દાનમાં ડીજે લઈ આવવું છે, કે આવું એક પણ વ્યક્તિ નથી બોલ્યો. આ માત્ર ધંધો કરવા વાળાની કાકા રોડ છે. તો અડધી રાતે એમાં અમારી તૈયારી છે. તો ના સમજે તો પોલીસને હવાલે કરજો. ઠાકોર સમાજની એક સભા યોજાઈ અને આ સભામાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેરીબેન ઠાકોર, રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોર તેમજ અન્ય સામાજિક આગેવાનો તે હાજર રહ્યા. આ મીટિંગનો મુખ્ય ગામ ગબ્બર અને અર્જુન ઠાકોર વિશે શું નિર્ણય રહેશે? હવે સાહેબ અમારા ગબ્બર અને અર્જુન ઠાકોર, હવે ગબ્બર ને અર્જુન ઠાકોર તો મારા છોકરા જ છે, મારા ભાઈના છોકરા છે, મારા હાળીના છોકરા છે. બરોબર. હવે અર્જુન ને ગબ્બર તો મારા છોકરા છે, પણ એટલા બધા થોડા ઘમંડમાં બોલે છે. અને બોલો એક મને જે બોલે છે કે ભેગા હતા, પટાક ખેલ છે, ગુંદરા સુધી ભેગા હતા, દારૂડિયો છે. બોલો હવે અમે અમને કમિટી મળશે ને, યાલો એને કીધું કે તમને અમે અંદેશો પકડશે કે ભાઈ ડીસા તાલુકા કમિટી મળો, અને અમે ગામમાં ભેગા છે. પણ એ દાડે અમે આ બધું કે તું હાચું બોલ્યો જૂઠું બોલ્યો, કોણ હાચો ને કોણ જીતો? સહદેવજી દારૂ પીવે છે. સહદેવજી તારા ઘેર ચાંદા નથી આવતા. સહદેવજી એક વાળો તારા ઘરે આવતા નથી. એક વાળો કહે છે કે મને વગડાયું છે, એક વાળો કહે છે કે વરઘોડામાં હતા. તો એક વખત અમારા આજ માતાનું પ્રતિષ્ઠા છે ને, એ વરઘોડાનો કદાચ વિડીયો મેલે તો કોઈ હું ગણતો નથી, પણ એ બહુ વરઘોડા બહુ હાલના વરઘોડા બને અને તો બતાવે કે આ રે કાકો ભેગા ફરે. ઓકે. તો જય બાબારી મિત્રો, જેટલો મારો વિરોધ કર્યો, જો એટલો સાચો વિરોધ દારૂનો કર્યો હોત ને તો અત્યારે ગુજરાતમાં દારૂ બંધી હોત. અને આ વિડીયો 1 મહિનાથી ચાલે છે. જો કોઈ જ્યુ નહીં એમના ઘેર કે કોઈ વિરોધ થયો નથી, ખાલી આપણે જીએ એટલે આપણો વિરોધ થાય. મોંઘવારીનો જમાનો છે, તો લગ્ન પ્રસંગોના ખોટા ખર્ચા દેવા કરીને ના કરે. હવે તો આને ખબર પડી કે મોંઘવારી કેટલી છે. 2 માસમાં સમાજના લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે. વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ,
અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે, પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના આપણે નક્કી કર્યા છે, એના 15 દિવસ એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં. 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો પોતાની રીતે લગ્ન કરે, બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે. મુદ્દા નંબર 3, સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે. સાદું કાર્ડ રાખવું. મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે. ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં. પર વિવાદને લઈને ગબ્બર ઠાકોરે કર્યો ઘટસ્ફોટ, કહ્યું 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો. ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા. સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ. સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા વિચારશે. તો આ તરફ નાદ બહાર મુકાયા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. તેમણે વિડીયો જાહેર કરીને સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી. સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી કે જ્ઞાનીબહેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે, કારણ કે જ્ઞાનીબહેન અલ્પેશભાઈ ડીજેને લઈને જ સ્પષ્ટ નથી. ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે. એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે. એના વિશે કોઈક વિચારો. આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે. તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે. અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા. એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બાર જાય અને એ વ્યક્તિને નાત બાર મૂકવો જોઈએ. કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે. આ કોઈ ડીજેનો પ્રશ્ન નથી. તમારા ઠાકોર સમાજને તોડવાનો એક પ્લાન છે. તમે જાગો. જો તમે હજુ નહીં જાગો તો તમારો સમાજ હજુ વિખરાઈ જશે. લોકો કહે છે કે 20 રૂપિયા કે 40 રૂપિયાની પોટલી આપે એટલે ઠાકોરને જેમ નચાવો એમ નાચે. નહીં, તમારો ઠાકોર સમાજ એ નથી. કારણ કે હું દરબાર છું. મારી સાથે મિત્રો ઘણા બધા છે ઠાકોર સમાજના, પ્રોફેશનલ છે, સારા માણસો છે. હું જાણું છું. હવે શિક્ષિત થયા છો, હવે જાગૃત થયા છો. અને આવા આ જે ખહુરિયાઓ છે, આવા જે નેતાઓ છે એમની વાતોમાં અને આ મીડિયાની અંદર તો ક્યારેય ના આવો. તમારે જે પણ કઈ ચર્ચા, જે પણ કઈ નિર્ણય લેવો હોય એ બધા રૂબરૂ મળી અને ચર્ચા કરો. બરાબર. અને હું તો ભાઈ મારો ટાર્ગેટ એક જ છે કે ગબ્બરભાઈ, સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, એ પ્રકાશ ઠાકોર, એ જ્ઞાનીબેન એક જ વિડીયોની અંદર હોય, સાથે જમતા હોય, સરસ મજાની વાતો કરતા હોય અને લોકોને ઉદાહરણ આપો કે હવે તમે જેમ નચાવો એમ નાચવાળો ઠાકોર સમાજ નથી. હવે અમારો ઠાકોર સમાજ શિક્ષિત બને છે, જાગૃત થયો છે. રાધે રાધે.